આ તમે જે એક લાઈન જોવો છો તે એક લાઈનમાં આપણે ટોટલ 9 પેનલ મારેલી છે અને આ બાકીની જે એક આગળ અહીંયા તમે એક લાઈન જોવો છો કે જ્યાંથી એક પેનલ વધારાની છે એ લાઈનમાં આપણે ટોટલ 10 પેનલ મારેલી છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ એક નવા સોલાર પ્લાન્ટને એક્સપ્લોર કરવા માટે। તો સૌથી પહેલા તો તમે મારી પાછળ આ બધું જોવો છો પેનલ, તે 35 કિલોવોટની પેનલ છે અને રેઝોન કંપનીની પેનલ છે। હું તમને બતાડી દઉં। આ તમે જે આખી આ સાઈડ જોવો છો તે ટોટલ 35 કિલોવોટની છે અને રેઝોન કંપનીની પેનલ છે। ટોટલ આમાં લગભગ આપણે જોઈને તો 64 પેનલ આવેલી છે। આ જે આગળ તમને પેનલ દેખાય છે એ પેનલ અને અહીંયા જ આપણે 3 લાઈન ટોટલ કરેલી છે, એ બધી થઈને અહીંયા 64 પેનલ આવેલી છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ બધી પેનલ આપણે છે ને મિડ ક્લેમ્પ અને એન્ડ ક્લેમ્પ ઉપર ચોંટાડેલી છે। હું તમને બતાડી દઉં મિડ ક્લેમ્પ ને એન્ડ ક્લેમ્પ કોને કહેવાય। આ તમે જે જોવો છો તેને આપણે મિડ ક્લેમ્પ કહીએ છીએ। એ બંને બાજુની જે પેનલ હોય તે બંને બાજુની પેનલને પકડી રાખે છે અને જ્યાં છેડો આવતો હોય એ છેડાને આપણે આ તમે જોઈ શકો છો આ છે તે એન્ડ ક્લેમ્પ છે કે જ્યાં છેડો આવે છે પેનલનો તે બધા જ છેડે આપણે એન્ડ ક્લેમ્પ લગાડેલા છે અને તેની સાથે સાથે આ જે નીચેની આપણે આ પટ્ટી જોવો છો તે પટ્ટીને આપણે મોનોરેલ કહીએ છીએ અને આ મોનોરેલ પર આ બધી જ પેનલ લગાડેલી છે। હું તમને એકવાર નીચેથી પણ દેખાડી દઉં કે આ મોનોરેલ કેટલીક લાંબી છે। તમે નીચે જોઈ શકો છો કે આ મોનોરેલ પર કઈ રીતે લગાડેલી છે અને આ મોનોરેલ છે તે આપણે પતરાની જે પર્લિન આવે છે તેની સાથે SDS મારેલા એટલે કે સેલ્ફ ડ્રિલિંગ સ્ક્રૂ મારેલા છે। આ તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ તમે જે પીળા પટ્ટા જોવો છો એ પીળા પટ્ટા આપણે હાલવા માટેનો રસ્તો બનાવેલો છે। આ તમે જોઈ શકો છો। આ પીળા પટ્ટા ઉપર હું અત્યારે તમે જોઈ શકો છો હાલી રહ્યો છું અને આ પીળા પટ્ટાને આપણે જે રિવેટ આવે એ રિવેટની મદદથી ચોંટાડેલા છે। હું તમને દેખાડી દઉં કે કઈ રીતે આપણે તેને રિવેટ પણ મારેલા છે। આ જો આ રિવેટ છે તેને આપણે ક્લેમ્પ વડે આ જે પીળો પટ્ટો છે તેને આપણે પકડાવેલો છે એટલે પીળો પટ્ટો આમથી આમ તેમ હલે નહીં। જો તમે જોઈ શકો છો આ બાજુ બધી જગ્યાએ આપણે પીળા પટ્ટા એટલે કે વોકવે મારેલા છે। આ જો અહીંયા પણ આપણે એક ક્લેમ્પ મારેલો છે અને આ જે તમને પાઇપ દેખાય છે એ પાઇપ આપણે આ પેનલનું કનેક્શન ડાયરેક્ટ ઇન્વર્ટર સુધી જાય છે તેના માટે આપણે પાઇપ દોડાવેલો છે અને તેની આગળ પણ તમને એક પાઇપ દેખાશે। આ જે તમને પાઇપ દેખાય છે એ પાઇપ આપણે આ પેનલનું અને આ પેનલને સિરીઝ કનેક્શનમાં જોડવા માટે આપણે પાઇપ દોડાવેલો છે। અહીંયા પણ એક વોકવે મારેલો છે, આ સીધો વોકવે છે અને આ ઉપરના પતરા ઉપર આપણે 2 વોકવે મારેલા છે અને તેની આગળ પણ આપણે આ રેલિંગ કરેલી છે। રેલિંગ એટલા માટે કરેલી છે કે તેની આગળ કોઈ જઈ ન શકે એટલે આપણે ત્યાં રેલિંગ કરેલી છે। હવે હું તમને આગળ જઈને દેખાડી દઉં કે આપણે ઇન્વર્ટરમાં કઈ રીતે પાઇપ દોડાવેલો છે। આ જો આ જે તમને પાઇપ દેખાય છે આ જે મેઇન લાઈનનો પાઇપ છે ડાયરેક્ટ ત્યાંથી નીચે ઉતરી અને નીચે હોલ પાડીને ડાયરેક્ટ ઇન્વર્ટર સુધી જાય છે। હું તમને એકવાર નીચે ઉતરીને પણ બતાડી દઈશ કે આપણે ઇન્વર્ટર અર્થિંગ અને એ બધું કઈ જગ્યાએ કરેલું છે અને તેની પહેલા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ એક આપણે રેલિંગ કરેલી છે અને આ રેલિંગ એટલા માટે કરેલી છે કે અહીંથી કોઈ આગળ ન જઈ શકે અને પડી ન જાય એટલા માટે આ રેલિંગ કરવી ખૂબ જ જરૂરી છે। અને આ જે ડાયરેક્ટ તમે પાઇપ જોવો છો તે ડાયરેક્ટ આગળ આપણે અર્થિંગ કરેલો છે અને આ લાઇટનિંગ એરેસ્ટર છે અને આ જે પાઇપ આવે છે તે પાઇપ આપણે જે સ્ટ્રક્ચર અર્થિંગ કહી શકાય। સ્ટ્રક્ચર અર્થિંગ માટે આપણે અહીંયા પાઇપ દોડાવેલો છે। હવે આ લાઇટનિંગ એરેસ્ટરનું કામ તમને સમજાવી દઉં। આ લાઇટનિંગ એરેસ્ટર જે તમે જોવો છો તે લાઇટનિંગ એરેસ્ટર આપણે વરસાદમાં વીજળી પડે એ વીજળી ડાયરેક્ટ આપણે અર્થિંગ થઈ જાય તેના માટે આપણે લાઇટનિંગ એરેસ્ટર લગાડેલો છે। આ તમે જે એક લાઈન જોવો છો તે એક લાઈનમાં આપણે ટોટલ 9 પેનલ મારેલી છે
અને આ બાકીની જે એક આગળ અહીંયા તમે એક લાઈન જોવો છો કે જ્યાંથી એક પેનલ વધારાની છે એ લાઈનમાં આપણે ટોટલ 10 પેનલ મારેલી છે. એમ થઈને ટોટલ આપણે અહીંયા 64 પેનલ મારેલી છે અને બાકીની અહીંયા ઉપર મારેલી છે. એટલે આ 35 કિલોવોટનો પ્લાન્ટ છે. અને હું તમને હવે આગળ જઈને આ રેલિંગ ક્રોસ કરીને દેખાડી દઉં કે આપણે કઈ રીતે ઇન્વર્ટર સુધી આ મેઇન પાઇપ દોડાવેલો છે. હવે હું અહીંયા આવતો રહું. આ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે હોલ પાડેલો છે અને હોલ પાડીને ડાયરેક્ટ ડીસી વાયર અને ઇન્વર્ટર માટેનો અર્થિંગ વાયર એ બધો વાયર આપણે અંદર લઈ લીધો છે. અને ત્યાંથી એક આપણે અર્થિંગ ઇન્વર્ટર માટેનો ડાયરેક્ટ સેપરેટ અર્થિંગ કરેલો છે. આ સેપરેટ અર્થિંગ તમે જોઈ શકો છો અહીંયા બારે આપણે એક ઇન્વર્ટર માટે, એક એલે માટે અને એક સ્ટ્રક્ચર માટેના અર્થિંગ કરેલા છે. અને આ લાઇટનિંગ એરેસ્ટર તમારે એવું આ પ્લાન્ટમાં વીજળી ન પડે તેના માટે આપણે એક લાઇટનિંગ એરેસ્ટર પણ ગોઠવેલો છે. અને આ રેલિંગ હલે નહીં તેના માટે એક આપણે એક સપોર્ટ પણ મારેલો છે. અને જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને આવા બીજા જ અમારા સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો હવે હું તમને નીચે જઈને બતાડી દઉં કે આપણે ઇન્વર્ટર, ડીસીડીબી અને એસીડીબી કઈ રીતે મારેલું છે, કઈ જગ્યાએ મારેલું છે, અને સાથે નીચે જઈને અર્થિંગ પણ બતાડી દઈશ કે આપણે અર્થિંગ કઈ જગ્યાએ કરેલા છે. આપણે નીચેની બાજુ આવી ગયા છીએ અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે આપણે બહારની બાજુ હોલ પડેલા હતા તે ડાયરેક્ટ ડીસી વાયર આપણે ડીસીડીબીમાં નાખેલા છે. ત્યાંથી ડીસી કેબલ આપણે ઇન્વર્ટરમાં નાખેલો છે અને ત્યાંથી આઉટપુટ થઈને આપણે એસીડીબીમાં વાયર નાખેલો છે. અને એસીડીબીનો જે જીબી માટેનો આપણે મેઇન કેબલ છે ત્યાં નીચે રાખી દીધો છે. અને આ કેબલ છે તે 25 સ્ક્વેર mm નો એલ્યુમિનિયમનો આપણે 4 કોર આ તમે જોઈ શકો છો એલ્યુમિનિયમનો અને આર્મર્ડ કેબલ આપણે જીબી માટે જે જીબીના કનેક્શન થાય તેના માટે અહીંયા રાખી દીધો છે. હવે બહારની બાજુ અવતરે આપણે બહારની બાજુ અહીંયા ઇન્વર્ટર માટેનો એક સ્પેશિયલ અર્થિંગ ઉતારેલો છે તે આ પાઇપ અને બાકીનો એક લાઇટનિંગ એરેસ્ટરનો વાયર, એક આ લાઇટનિંગ એરેસ્ટરનો વાયર અને આ છે આપણે સ્ટ્રક્ચર માટેનો અર્થિંગ. એટલે આ બંને પાઇપ બંને વાયર એક જ સાથે અહીંયા નીચે આપણે ઉતારી દીધા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો.